મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકાના રણેલા ગામના યુવકે વ્યાજખોરોના અસહ્ય ત્રાસ અને જાનથી મારી નાખવાની ધમકીઓથી કંટાળી ઝેરી દવા પી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે। આ મામલે મૃતકના પિતાએ મોઢેરા પોલીસ સ્ટેશનમાં 3 શખ્સો વિરુદ્ધ બનાસકાંઠા એલસીબીએ કચ્છ પશ્ચિમ જિલ્લાના ખાવડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા સોલાર પ્લાન્ટમાંથી થયેલી કેબલ ચોરીનો ભેદ ઉકેલ્યો છે। પોલીસે ચોરીના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે, જ્યારે અન્ય એક ફરાર છે। બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેની સૂચના બાદ એલસીબી પાલનપુર દ્વારા બનાસકાંઠા જિલ્લાના પાલનપુર એસટી ડેપો દ્વારા હોળી ધૂળેટી પર્વને ધ્યાને રાખી મુસાફરો માટે વધારાની બસોની વ્યવસ્થા કરવામાં આવી છે। આ નિર્ણયથી વતન જતા હજારો મુસાફરોને રાહત મળશે। હોળી ધૂળેટીના તહેવારો નિમિત્તે ધંધા રોજગાર અર્થે બહાર રહેતા લોકો મોટી સંખ્યામાં પોતા વતન પરત ફરશે અને આ કારણે એસટી બસ સ્ટેશનો પર મુસાફરોની ભારે ભીડ જોવા રાજ્યમાં આજથી ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે। હવામાન વિભાગની આગાહી અનુસાર માર્ચમાં તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચી શકે છે। સામાન્ય રીતે એપ્રિલમાં જોવા મળતી ગરમી આ વર્ષે થોડી વહેલી જ દસ્તક આપી છે। ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં ગરમીનો પ્રભાવ પાટણ ઊંઝા ફોરલેન માર્ગ પર બાલીસણા નજીક નાળાની કામગીરી ચાલી રહી છે। કામગીરી અને ડાયવર્ઝન પર રાત્રિના સમયે પૂરતી લાઇટ ન હોવાથી અકસ્માતનો ભય સેવાઈ રહ્યો છે। આ મામલે પાટણ તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન દ્વારા માર્ગ અને મકાન વિભાગને રજૂઆત કરવામાં આવી છે। પાટણમાં એક વૃદ્ધની ₹1.40 લાખ રોકડ ભરેલી બેગ રસ્તામાં પડી ગઈ। પાટણ નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની ટીમ વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત લાગેલા સીસીટીવી કેમેરાની મદદથી ગણતરીના કલાકોમાં રકમ શોધી કાઢી અરજદારને પરત કરી હતી। હારી તાલુકાના અડિયા ખાતે આવેલા દુધેશ્વર મહાદેવ મંદિરમાં રવિવારે સમસ્ત હિન્દુ સમાજ દ્વારા હિન્દુ સંમેલન યોજાયું। આ સંમેલનમાં વક્તાઓએ હિન્દુ સર્વે સહોદરા એટલે કે બધા હિન્દુઓ ભાઈ ભાઈની ભાવના કેળવવા અનુરોધ કર્યો હતો। પાટણ સ્થિત પદ્મનાભ મંદિર ટ્રસ્ટના સહયોગથી પીપીએલ ગ્રુપ દ્વારા આયોજિત પ્રજાપતિ પ્રીમિયર લીગની ફાઇનલ મેચ રવિવારે રસાકસીભર્યા માહોલમાં રમાઈ। પદ્મનાભ ભગવાનના હારિયા મેદાન ખાતે રમાયેલી નિર્ણાયક મેચમાં જેનિસ 11ની ટીમ શાનદાર પ્રદર્શન કરી લાડુ 11ને પરાજય આપી ચેમ્પિયનશિપનો ખિતાબ પોતાના નામે કર્યો હતો। ઊંઝા શહેરના બજારોમાં હોળીના પર્વને અનુલક્ષી વિવિધ પ્રકારની પિચકારીઓનું આગમન થયું છે। અવનવી પિચકારીઓ હાલમાં ગ્રાહકો માટે આકર્ષણનું કેન્દ્ર બની છે, જેમાં જુદી જુદી આકૃતિવાળી પિચકારીઓની માંગમાં વધારો જોવા મળી રહ્યો છે। રંગોના પર્વ હોળી ધૂળેટી માટે બજારમાં ઇલેક્ટ્રિક લાઇટ, મલ્ટી ફુવારા અને ગન આકારની પિચકારીઓ ઉપલબ્ધ છે। પિચકારીઓ બાળકો અને યુવાનોમાં ખાસ લોકપ્રિય બની છે। મહેસાણા જિલ્લા પંચાયતની આગામી સામાન્ય ચૂંટણી માટે ઊંઝા તાલુકાની 3 બેઠકની અનામત ફાળવણી જાહેર કરવામાં આવી છે। આમાં કામલી, કહોડા અને ઉનાવા બેઠકોનો સમાવેશ થાય છે। જાહેર કરાયેલી ફાળવણી મુજબ કામલી અને કહોડા બેઠકો સામાન્ય શૈક્ષણિક પછાત વર્ગ માટે અનામત રાખવામાં આવી છે, જ્યારે ઉનાવા બેઠક સામાન્ય સ્ત્રી ઉમેદવાર માટે અનામત જાહેર કરાઈ છે। દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે। સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો।